વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતની અંદર નિશ્ચય ચેપ્ટર જોઈ રહ્યા છીએ. એની અંદર હવે ઉદાહરણ નંબર 12 થી આપણે આગળ વધીશું. ઉદાહરણ નંબર 12 છે કે નિશ્ચયનું વિસ્તરણ કર્યા વગર x plus y, y plus z, z plus x, z, x, y, 1, 1, 1 બરાબર 0 સાબિત કરો. હવે જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે નિશ્ચયનું વિસ્તરણ કરી શૂન્ય લાવવાનું નથી, પરંતુ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે અને 0 લાવવાનો છે. તો આપણી પાસે પ્રમેયનો ઉપયોગ કરીને શૂન્ય લાવવો હોય તો બે રસ્તા છે. નંબર 1, પ્રમેય નંબર 3. શું કહે છે પ્રમેય નંબર 3? કે જો નિશ્ચયકની કોઈ પણ બે હાર કે સ્તંભ સમાન થઈ જાય તો એ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય મળે છે. નંબર 2, આપણે કોઈ એવી પ્રક્રિયા કરીએ કે નિશ્ચયકની અંદર કોઈ પણ એક હાર કે સ્તંભના બધા જ ઘટક 0 આવી જાય તો પણ આપણને જવાબ શૂન્ય મળે છે. હવે આપણે સારી કરવું છે. એનાલિસિસ લેફ્ટ હેન્ડ સાઈડ એનાલિસિસ. જુઓ તમે, ઘણીવાર એક પેટર્ન ફિક્સ હોય છે. તો જેમ આપણે વાંચીએ છીએ કે રામ લક્ષ્મણ જાનકી, તો એવી રીતે તમે જુઓ x અને y છે. બોલો શું ખૂટ્યું? z. y અને z છે, શું ખૂટ્યું? x. z અને x છે, શું ખૂટ્યું? y. એ ક્યાં છે? તો આને y ખૂટે તૈયાર છે, આમાં x ખૂટે તૈયાર છે, આમાં z ખૂટે તૈયાર છે. એટલે આપણે પહેલી પ્રક્રિયા શું લઈશું? હાર બીજી જે છે એના દરેક ઘટકને 1 વડે ગુણી પહેલી હારમાં ઉમેરવાની ક્રિયા લેતા. તો અહીંથી આપણને ખ્યાલ આવશે કે બદલાવ શેમાં આવશે? R1 જે ઘટકો છે એમાં બદલાવ આવશે. પ્રથમ હારના ઘટકો બદલાશે, બાકીના ઘટકો યથાસ્થાને રહેશે. તો હવે જો મિત્રો z, x, y 1, 1, 1 એને કઈ નથી કરવાનું, પણ હવે શું કીધું કે બીજી હારનો ઘટક z એને પહેલી હારમાં ઉમેરો તો x plus y plus z થશે. આને તમે આમાં ઉમેરશો તો x plus y plus z થશે. આને આમાં ઉમેરીશું તો x plus y plus z. ક્લિયર મિત્રો? એકદમ ક્લિયર છે? સરસ. હવે આપણે જોઈ શકીએ કે પ્રથમ હારની અંદર જો બધા જ ઘટકો સમાન છે એટલે આપણે ક્રિયા લઈશું R1 માંથી x plus y plus z સામાન્ય લેતા આપણે આને લખીશું. તો અહીંયા આવશે x plus y plus z. શું બચ્યું હવે? 1, 1, 1 z, x, y 1, 1, 1 આવશે. અહીંયા ઘણા મિત્રો ભૂલ કરતા હોય છે. શું કરે છે? આને બ્રેકેટ નથી કરતા. તો આનો શું મતલબ થાય કે આ નિશ્ચયનો ગુણાકાર માત્ર z સાથે છે, આવું થઈ જાય. એટલા માટે અહીંયા આપણે બ્રેકેટ ખાસ કરવાનું છે. હવે પ્રમેય નંબર 3 શું કહે છે કે અહીંયા જુઓ મિત્રો, હાર પહેલી અને હાર ત્રીજી એના બધા જ ઘટકો સમાન છે. તેનો મતલબ એવું છે કે આ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય પ્રમેયના આધારે. તો x plus y plus z into 0, તો જવાબ મળશે આપણને 0, જે છે આપણા માટે રાઈટ હેન્ડ સાઈડ. બોલો ખ્યાલ આવી જાય? તો આવી રીતે ઉદાહરણ 12 આપણે પ્રેક્ટિસમાં લેવાનું છે. મિત્રો, હજુ જરાક આપણો ડર દૂર કરી વિશેષમાં સારી મહેનત કરી. ચલો, સ્વાધ્યાય 4.2 એક્ઝામ્પલ નંબર 3 માં આગળ વધીશું. નિશ્ચયક 2, 7, 65.
3 8 75 5 9 86 એના બરાબર શૂન્ય સાબિત કરો. પણ આમાં મિત્રો એવું કોઈ શરત નથી આપી કે ભાઈ પ્રમેયનો ઉપયોગ કરો. આનું સીધે સીધું પણ વિસ્તરણ કરી શકાય. પણ જુઓ મિત્રો, નિશ્ચયનું વિસ્તરણ ઉતાવળેથી કરવાનું નહીં. કેમ નહીં કરવાનું? કારણ કે આ ઘટકો તમે જુઓ મોટા મોટા ઘટકો છે અને આ ઘટકો નાના છે. તો હંમેશા મોટાને નાના કરી નાખવાના. એના માટે આપણે નિશ્ચયકના પ્રમેયનો ઉપયોગ કરીશું. પ્રમેય નંબર 6. જુઓ, આ 65 છે અને આ 7 છે. 7 ના ઘડિયામાં કઈ કિંમત 65 ની નજીક છે? તો 7 9 63. મિત્રો, તો આને જો 9 વડે ગુણીએ છીએ તો આ બધાને કેટલા વડે ગુણવા પડે? 9 વડે. જોયું તમે? ક્રિયા આપોઆપ ગોઠવાઈ ગઈ. એટલે આપણે શું નક્કી કર્યું? આને કહેવાય સ્તંભ, કોલમ. કયો કોલમ છે આ? તો બીજા નંબરનો, પહેલો, બીજો, ત્રીજો. આ બીજો કોલમ છે. બીજા કોલમને આપણે કેટલા વડે ગુણીશું? 9 વડે. પણ 9 વડે આમાં ગુણીશું, ઉમેરીશું તો 65 વત્તા 63 આવશે. આપણે તો મિનિમાઇઝ કરવું છે તો બાદ નાખીએ. અર્થાત કોલમ 2 ને -9 વડે ગુણી કોલમ 3 માં ઉમેરવાની ક્રિયા લેતા અને આમ લખીશું. જે કોલમમાં ક્રિયા કરવાની હોય એ લખીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? આ સંકેતને આમ પણ લખી શકાય. કોલમ 2 ને -9 વડે ગુણી કોલમ 3 માં ઉમેરવાની ક્રિયા. જૂના સિલેબસ આ સંકેત હતો તો સિમ્પલ છે. નવા સિલેબસમાં આ સંકેત છે. તો મિત્રો, આને આપણે ડાબી બાજુ કહીને ક્રિયા આગળ વધારીશું. આ આપણે ક્રિયા લેવાની છે. તો ધ્યાન રાખો, ત્રીજા કોલમના ઘટકો બદલાશે પણ બાકીના ઘટકો બદલાશે નહીં. 2 7 3 8 5 9. હવે બરાબર ધ્યાન રાખજો. આને હું -9 વડે ગુણું તો કેટલા થશે? -63 થશે. માનસિક રીતે વિચારો, -63. એ -63 હું અહીંયા ઉમેરું તો 65 ઓછા 63 કેટલા મળે? 2. આને હું -9 વડે ગુણું તો 8 નો 72 થયા, -72. એને હું આમાં ઉમેરું તો 75 ઓછા 72 કેટલા થયા? 3 થઈ ગયા મિત્રો. આને હું -9 વડે ગુણું તો -81 થયા. -81 ને અહીંયા ઉમેરું તો 86 -81 કેટલા થયા? 5. જો મજા પડી? આ કોલમ 1 અને આ કોલમ 3. બોલો કેવું થઈ ગયું? સમાન થઈ ગયું. તો પ્રમેય નંબર 3 અનુસાર આ નિશ્ચયનું મૂલ્ય શું મળશે? 0 મળશે. તો આ થઈ ગઈ રાઈટ હેન્ડ સાઈડ. બોલો ખ્યાલ આવશે? તો થોડું વિચારવાનું છે. જો હવે આ જ દાખલામાં આપણે જો વિસ્તરણ કર્યું હોત તો જવાબ તો મળે આપણને, પણ લાંબા સમય મળે. તો અહીંયા સમયનો બચાવ થાય. તમારે પેપરમાં જો જીતવું હોય અને 100 માર્ક્સનું ગણિતનું પેપર લખવું હોય તો તમારે સમય ઉપર નિયંત્રણ કરવું પડશે. સમય બચવો જોઈએ. આ કોન્સેપ્ટથી આગળ વધવાનું છે. બરાબર મિત્રો? ચલો આગળ વધીશું. આ જ એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ નંબર 2, નિશ્ચયક a - b b - c c - a b - c c - a a - b c - a a - b b - c આના બરાબર શૂન્ય સાબિત કરો મિત્રો. તો આ છે ડાબી બાજુ. હવે જો મિત્રો તમે જ્યારે પણ પ્રેક્ટિસ કરો ત્યારે સૌથી પહેલા એક્ઝામ્પલની બરોબર જુઓ અને હંમેશા પ્રશ્ન ઉપર ફોકસ કરતા શીખો. કેમ? તો તમે જ્યારે પરીક્ષા ખંડમાં બેસો છો તો ત્યારે તમારી સમક્ષ શું હોય છે? પ્રશ્ન છે. તો એ પ્રશ્ન ત્યારે વિચારો છે એના કરતા આપણે અત્યારથી વિચારતા શીખીએ કે નહીં. તો હંમેશા પ્રશ્ન ઉપર પહેલા ફોકસ કરો.
જુઓ પ્રશ્ન બરાબર. હવે મારે આન્સર 0 લાવવો છે, ખ્યાલ છે આપણને, તો પ્રમેયનો ઉપયોગ કરવો પડશે, કારણ કે આનું વિસ્તરણ કરીશું તો બહુ જ કોમ્પ્લેક્સ ટર્મ આવશે. તો હવે આને મિનિમાઇઝ કેવી રીતે કરીએ, તો જરા તમે જુઓ તો અહીંયા a છે, અહીંયા જુઓ માઈનસ a છે, આ માઈનસ b છે, અહીંયા b છે, આ માઈનસ c છે, પણ અહીંયા c છે. બધા જ ઘટકો એકબીજાના જો વિરોધીઓ છે. તો આપણે શું કરીશું, આને ઉચકીને આમાં નાખી દઈએ, આને પણ પકડીને આમાં નાખી દઈએ. તો બોલો ક્રિયા પકડાઈ ને? જો શું ક્રિયા પકડાઈ? હાર બીજી ને એક વડે ગુણો અને એને પહેલી હાર ઉમેરવાનો. મિત્રો એ જ રીતે હાર ત્રીજી ને પણ એક વડે ગુણી એને પણ પહેલી હારમાં ઉમેરવાની ક્રિયા લેતા. બરોબર ધ્યાન રાખજો મિત્રો. તો કયા ઘટકો બદલાશે? માત્ર પહેલી હારના ઘટકો બદલાશે, બાકીના ઘટકો યથાવત રહેશે. b - c, c - a, a - b, c - a, a - b, b - c યથાવત રહેશે. જોજો a - b છે, આ બંને ઘટકો ઉમેરીશું તો પ્લસ b - c પ્લસ c - a. b - c ઓલરેડી છે, આને ઉમેરીશું તો પ્લસ c - a પ્લસ a - b. આને બંનેને ઉમેરીશું તો c - a તો પહેલેથી છે પણ પ્લસ b - b પ્લસ b - c થશે. હવે તમે ધ્યાનથી જુઓ, a પ્લસ માઈનસ, b પ્લસ માઈનસ, c પ્લસ માઈનસ 0 થઈ ગયા. આ પણ 0 0. b - c, c - a, a - b, c - a, a - b, b - c. વિદ્યાર્થી મિત્રો, આના બધા જ ઘટકો શૂન્ય જ છે. આનું ગમે તે પ્રકારે વિસ્તરણ કરશો તો આપણને જવાબ શૂન્ય જ મળશે. બોલો ખ્યાલ આવી જાય? તો આની રીતે આનો જવાબ આપણને શૂન્ય મળશે. મિત્રો આ જ પ્રકારે તમારે સ્વાધ્યાય 4.2 એમાં એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 4 એ તમારે પ્રેક્ટિસમાં લેવાનો છે. તો મિત્રો ખાસ આની પ્રેક્ટિસ કરતા રહીએ. અને જો વિદ્યાર્થી મિત્રોને આ દાખલામાં સમજ ન પડી હોય તો આ વિડિયો ફરી જોવાનો અને ફરી પ્રેક્ટિસ કરવાની. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ચોકસાઈ વધશે અને તમને ખ્યાલ પણ આવશે અને દાખલો ગણવાની તો ઝડપ પણ તમારી વધશે. બોલો ખ્યાલ આવી જાય? આગળ વધીશું આપણે ઉદાહરણ નંબર 13 ની અંદર. મિત્રો ધ્યાન આપશો ખાસ. ઉદાહરણ નંબર 13. નિશ્ચાયકની અંદર 1 a b c 1 b c a 1 c a b નું મૂલ્ય શોધો. ધ્યાન આપશો ખાસ મિત્રો. મૂલ્ય શોધવા માટે હું સીધું આનું વિસ્તરણ કરી દઈશ. તો કઈ વાત, વિસ્તરણ તો મળશે આપણને, પણ એક જટિલ પદ મળશે, સરળ પદ નહીં મળશે. તો સરળ પદ માટે શું કરીશું આપણે? જો તમને આ સમાન ઘટકો દેખાય છે, સરખા ઘટકો દેખાતા હોય તો તમે એવી કોઈ ક્રિયા કરો કે જેથી બને એટલા શૂન્ય આવી જાય. તો જુઓ મિત્રો, આને -1 વડે ગુણું તો -1 થશે. એને પહેલી હારમાં ઉમેરું તો આ જગ્યા ઉપર બોલો શું મળશે? 0 મળશે. તો ક્રિયા પકડાઈ. શું કરીશું? હાર બીજીને -1 વડે ગુણી અને પહેલી હારમાં ઉમેરવાની ક્રિયા લઈશું. જો મિત્રો, આપણે એક સાથે બે ક્રિયાઓ લઈ શકીએ છીએ. હાલ પહેલી ક્રિયાને આગળ વધીશું. તો જો આને -1 વડે ગુણી આમાં ઉમેરીશું તો 0 મળશે. આને -1 વડે ગુણીશું તો -b થશે. એને આમાં ઉમેરશો તો જુઓ a - b બનશે.
અહીંયા BC તો છે પણ આને -1 વડે ગુણી આમાં નાખીશું તો -a થશે. એ જ રીતે ત્રીજી હારને -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરવાની ક્રિયા લઈએ. જો મિત્રો આને -1 થી ગુણી આમાં મૂકો 0. અહીંયા -1 થી ગુણી આમાં મૂકશો b - c. અહીંયા c એ છે -1 થશે. ત્રીજી હારને આપણે કશું નથી કર્યું એટલે એ યથાવત રહેશે. બોલો ખ્યાલ આવશે મિત્રો? આગળ વધ્યા અંદર 0 a - b. હવે બંનેમાં c સામાન્ય છે. જો c સામાન્ય લો તો મળશે b - a, પણ એ a - b છે એટલે આપણે -c કોમન લઈશું અને ઘટક રાખીશું a - b. સમજાવું છે? ચલો બીજી હારમાં તમે જુઓ તો 0, અહીંયા b - c. આમાંથી હું -a કોમન લઉં તો મને મળશે b - c, 1 c a b. એકદમ ક્લિયર મિત્રો? તો જો પ્રથમ હારમાં a - b છે. જો આ 0 છે, 0 મતલબ દરિયો. જો મિત્રો દરિયામાં બધું જ છે અને ત્યાંથી તો આ પૃથ્વીનું સર્જન થયું, ઉત્પત્તિ થઈ, તો અહીંયા શૂન્ય પાસે બધું જ છે એટલે આપણે કહી શકીએ કે પ્રથમ હારમાંથી a - b સામાન્ય લઈશું, બીજી હારમાંથી b - c સામાન્ય લેતા. બરાબર મિત્રો? ધ્યાન આપીએ. અહીંયા a - b અને b - c સામાન્ય મળી ગયા. શું બચ્યું હવે? 0 0 1 કોમન નીકળી ગયા. આ કોમન નીકળી ગયા. 1 1 c. અહીંયા -c -a અને ab આટલું બચ્યું છે. હવે આપણે વિસ્તરણ કરવાની પદ્ધતિ મેં તમને કીધું છે કે નિશ્ચાયકનું વિસ્તરણ કેટલી રીતે થાય છે? તો 6 રીતે થાય છે. એમાં આપણે કોઈ પણ રીતે કરી શકીએ. a - b b - c. પહેલો ઘટક જો આપણે સ્તંભના આધારે પ્રથમ હારને આધારે જોઈશું. પ્રથમ ઘટક 0 છે એટલે ગણતરી 0 થશે. પછી બીજો ઘટક જે છે એનો વિરોધી લખવાનો છે આપણે -1. એની સાથે કોનો ગુણાકાર થશે? આ ઘટકો છોડી દો. બાકીના જે ઘટકો બચે એમાં આ બંનેનો ગુણાકાર 0 માઈનસ આ બંનેનો ગુણાકાર -a થશે એટલા માટે એ થશે +a. આ ઘટક ચિહ્ન સાથે લખીશું c. આ ઘટકોને છોડી દઈએ તો બાકીના ઘટકોમાં આ બંનેનો ગુણાકાર 0 માઈનસ આ બંનેનો ગુણાકાર થશે 1. ઓકે? a - b b - c આનો ગુણાકાર -a માઈનસ માઈનસ પ્લસ c થઈ જશે મિત્રો. ફરી ક્રમમાં લખીશું તો a - b b - c અને c - a. તો આ એક્ઝામ્પલમાં વિસ્તરણ આ પ્રકારે થશે. હવે મારે તમને બીજી વાત એ શીખવવી છે ખાસ. આ જ પ્રશ્ન MCQ માં પૂછાય. શું પૂછાય મિત્રો? બરાબર ધ્યાન આપજો. જો a > b > c તો આ નિશ્ચાયકનું ચિહ્ન ખાલી છે. સમજો બરાબર. આનું ચિહ્ન શું આવશે? હવે આના ચિહ્ન માટે જુઓ, a કરતા b નાનો છે ને, દેખાય છે. તો મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરશો તો ચિહ્ન શું આવશે? ધન આવશે. b કરતા c નાનો છે તો આ બાદબાકી પણ ધન આવશે. પણ c કરતા જો a મોટો છે તો આ બાદબાકી કેવી આવશે? નેગેટિવ. અને બધા જ પદ ગુણાકારમાં છે તો બોલો અંતિમ ગુણાકાર શું આવશે? નેગેટિવ આવશે કે? આ દાખલાની વાત નથી કરતો મિત્રો, પણ આવો પ્રશ્ન પૂછાય તો તમારી પાસે આનું જ્ઞાન હોવું જોઈએ. તો આવો પ્રશ્ન પૂછાય તો આનું ચિહ્ન મળશે નેગેટિવ. બોલો ખ્યાલ આવી જાય? તો તમારે આ જ સ્વાધ્યાય 4.2 નો એક્ઝામ્પલ નંબર 8, સ્વાધ્યાય 4.2 એક્ઝામ્પલ નંબર 8 એ તમારે જાતે આ જ પ્રકારે પ્રેક્ટિસમાં લેવાનું છે. બોલો મિત્રો ખ્યાલ આવી જશે? એકદમ ક્લિયર. હવે આ જ પ્રકારે
એક્ઝામ્પલ નંબર 9 છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. એક્ઝામ્પલ નંબર 9 એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. ખાસ ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરી લો બરાબર, અને ખૂબ સારી પ્રેક્ટિસ કરો. ખ્યાલ ના આવે તો ફરી પાછા એકવાર જોઈ લેજો.